નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ બામણિયા આપનું સ્વાગત કરું છું. મિત્રો, નીટના લેક્ચરની અંદર આપણે પ્રકરણ નંબર 11 માં ધોરણનું ચોથું પ્રકરણ વિશે આપણે અભ્યાસ કરતા, પણ આજના પ્રશ્નો તમને થોડાક એવા લાગશે કે પી વિભાગનો છે, આ એસ વિભાગનો છે, હાઇડ્રોજનનો પ્રશ્ન છે, પણ હકીકતમાં એ ચોથા ચેપ્ટરનો પ્રશ્ન છે. બરાબર. આપણે કેટલાક પ્રશ્નો મેં નીટના પેપર એવા જોયા તો એમાં યોગ્ય અને અયોગ્ય વિધાનવાળા પ્રશ્નો છે એવા પૂછાયેલા છે કે ભાઈ નીચેનામાંથી યોગ્ય વિધાન ઓળખો, યોગ્ય ન હોય એવું ઓળખો, અયોગ્ય વિધાન ઓળખો. તો એમાં 3 પ્રશ્નો છે જે વારંવાર પૂછાયેલા છે. 3 પ્રશ્નો વિશે પહેલા આપણે વાત કરવાની છે. એમાંનો પહેલો પ્રશ્ન છે મિત્રો કે PCl5 માટે અયોગ્ય વિધાન ઓળખો. તો વિધાન પહેલું છે કે તે ધન તેમજ ઋણ આયન બંને તરીકે વર્તે. મિત્રો, આપણે ફોસ્ફરસના ક્લોરાઇડમાં આપણે PCl5 વિશે અભ્યાસ કર્યો. એમાં PCl5 ઇલેક્ટ્રોન દાતા અને ઇલેક્ટ્રોન ગ્રાહી બંને તરીકે વર્તે છે. ઇલેક્ટ્રોન દાતા તરીકે હોય ત્યારે શું બને? PCl4+ અને ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે હોય ત્યારે શું બને? PCl6-. એટલે કે અહીંયા ધન આયન બનાવ્યું અને અહીંયા ઋણ આયન બનાવ્યું. બરાબર. એટલે આ વિધાન છે કેવું છે? સાચું છે કે તે ધન તેમજ ઋણ બંને આયન તરીકે વર્તે છે. પછીનું વિધાન એવું છે કે તેમાં 90 ડિગ્રી અને 130 ડિગ્રીના બંને બંધકોણ હોય. આપણે બંધારણ દોર્યું હતું PCl5 નું. તો આ રીતનું કંઈક બંધારણ હતું. બરાબર. તો ઉપરનો જે ખૂણો બને એ કેટલાનો હોય? આ રીતનો જે ખૂણો બને કેટલાનો હોય? તો કે 90 નો. પણ અહીંયા એક ત્રિકોણ બનાવ્યું, સમતલીય ત્રિકોણ, જેને આપણે શું કહીએ? સમતલીય ત્રિકોણ. અહીંયા ક્લોરીન, અહીંયા ક્લોરીન અને અહીંયા ક્લોરીન. આ એક સમતલીય ત્રિકોણ બનાવ્યો. મિત્રો, આખો બંધકોણ છે એ કેટલાનો હોય? 360 ડિગ્રીનો. પણ એના તમે 3 ભાગ પાડો આ રીતના. તો એક બંધકોણ કેટલો બને? તો 360 ભાગ્યા 3 કરો એટલે કે 120 ડિગ્રીનો બંધકોણ બને. અને ઉપરનો જે બાય પિરામિડ, ઉપર અને નીચે જે પિરામિડ બને એ બંધકોણ છે કેટલા ડિગ્રીનો હોય? 90 ડિગ્રીનો. એટલે PCl5 માં 130 નો હોય, 120 ડિગ્રી હોય. એટલે આ વિધાન છે કેવું છે? ખોટું છે. એટલે કે અયોગ્ય વિધાન છું. હવે છે તેમાં LP અને BP ની સંખ્યા અનુક્રમે 0 અને 5 છે. તો જો ફોસ્ફરસની બાહ્યતમ કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન હોય, 1 2 3 4 અને 5. તો 5 એ 5 બંધકારક જોડ, એટલે કે BP એટલે કે બોન્ડ પેર, LP એટલે લોન પેર એટલે કે અબંધકારક. તો 5 એ 5 બંધકારક અને અબંધકારક એકય નથી એટલે કે શૂન્ય. એટલે એ વિધાન પણ કેવું? હાસું. PCl5 નું વિઘટન કરતા ટ્રાયક્લોરાઇડ બને. તો એ વાત પણ હાસી. આપણે જોયું હતું કે PCl5 નું વિઘટન કરો, એને યોગ્ય તાપમાને ગરમ કરો એટલે એમાંથી PCl3 અને Cl2 વાયુ ઉત્પન્ન થાય, એટલે કે ટ્રાયક્લોરાઇડ બન્યું. એટલે આ વાત પણ કેવી? સાચી. એટલે આપણો જવાબ શું આવશે? ઓપ્શન 2. જે વારંવાર નીટની પરીક્ષા અને જીની પરીક્ષા અને PMT ની પરીક્ષામાં મિત્રો પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર. આવી રીતના બીજો એક પ્રશ્ન છે મિત્રો, એ આપણે જોઈએ. બીજો ફોસ્ફરસ ના એસિડ માટેનો છે. એ એક P વિભાગનો છે. બરાબર. એટલે એ આપણે પહેલા લઈ લઈએ. પ્રશ્ન નંબર 2 કે H3PO4 એ H3PO3 એટલે કે ફોસ્ફરસ એસિડ, આ ફોસ્ફોરિક એસિડ કરતા ઓછો રિડક્શન કરતા છે, કારણ કે ડેશ ડેશ ડેશ. તો ઓપ્શન 1 આવો હતો કે H3PO3 માં અધ્રુવીય pH બંધ ને લીધે. ઓપ્શન બી આવો હતો કે H3PO4 ની વધુ બેઝિકતાના લીધે
ઓપ્શન 3 એવો હતો કે H3PO3 માં એક OH બંધના લીધે, અને ઓપ્શન ડી એવો હતો, ઓપ્શન 4, કે 1 અને 2 બંને. તો હવે જો મિત્રો બંનેના આપણે બંધારણ દોરીએ તો અહીંયા આપણે H3PO3 નું લઈએ, અહીંયા આપણે H3PO4 નું લઈએ. તો આ H3PO3 નું બંધારણ છે એ કંઈક આવું હશે, બરાબર. H3PO4 નું બંધારણ છે એમાં 3 OH સમૂહ હશે. પહેલું તો મિત્રો આ ઓપ્શન કેવો પડે? ખોટો. કારણ કે સોરી એ નહીં, આ ઓપ્શન કેવો પડે? ખોટો. આ ઓપ્શન ખોટો છે. શું કામ? કારણ કે એમાં એક OH બંધ, H3PO3 માં એક OH, પણ હકીકતમાં કેટલા OH છે? 2 છે, બરાબર. બેઝિકતાની રિડક્શન કરતા કાંઈ લાગુ પડતું નથી, એટલે બેઝિકતાનો કોઈ પ્રશ્ન નથી. અને બેઝિકતા વધુ છે, જેટલા OH એટલી એની બેઝિકતા, 3 OH એટલે એની બેઝિકતા 3, એટલે ઈ પણ ખોટું, કારણ કે બેઝિકતાની રિડક્શન કરતાને કોઈ લાગતું ઓળખતું નથી. તો જો ઓપ્શન 2 ખોટો હોય તો ઓપ્શન 4 પણ ખોટો હોય, કારણ કે એમાં ઓપ્શન 2 આપ્યો, એટલે આપણો જવાબ આવશે 1. હવે હું કામ 1 આવે એ આપણે જોઈએ. હવે જોજો મિત્રો, અહીંયા ફોસ્ફરસ સાથે સીધા જોડાયેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 1 છે, અહીંયા એકેય નથી. તો આ ફોસ્ફરસ સાથે સીધો જોડાયેલા હાઇડ્રોજન પરમાણુ છે, અહીંયા બંનેની વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો થાય, એટલે આપણે લખશું કે વિદ્યુત ઋણતા તફાવત ઓછો. એટલે બંધ છે એ કેવો બને? અધ્રુવીય બને, નિર્બળ બંધ બને. કેવો બંધ બને? નિર્બળ. એટલે આ બંધ નિર્બળ બને એટલે કે નબળો બંધ પડે, એટલે બંધ ઝડપથી તૂટી જાય અને આ હાઇડ્રોજન ઝડપથી બીજાનામાં ઉમેરાય, એટલે બીજાનું શું? રિડક્શન. એટલે આ કોના તરીકે વર્તતો હોય તો કે રિડક્શન કરતા, કારણ કે જે રિડક્શન કરે રિડક્શન કરતા તરીકે વર્તે. એટલે આપણે કહી શકીએ કે તેમાં H3PO3 માં અધ્રુવીય pH બંધને લીધે H3PO4 છે એ H3PO3 કરતા ઓછો રિડક્શન કરતા છે, એટલે H3PO3 છે એ વધુ રિડક્શન કરતા છે. શું કામ? કારણ કે એમાં અધ્રુવીય pH બંધ આવેલો છે. અને અધ્રુવીય શું કામ કીધું? કારણ કે ફોસ્ફરસ અને હાઇડ્રોજન વચ્ચેની વિદ્યુત ઋણતા કેવી છે? ખૂબ ઓછી, એટલે કે નિર્બળ બંધ બને, અને એને કેવો બંધ કહેવાય? અધ્રુવીય બંધ કહેવાય. એટલે હાઇડ્રોજન ઝડપથી મુક્ત થાય, એ બીજાનામાં ઉમેરાય, એટલે બીજાનું શું થયું? રિડક્શન. કોણે રિડક્શન કર્યું? તો કે ફોસ્ફરસ એસિડે, માટે એને કેવો કહેવાય? રિડક્શન કરતા. તો આખો પ્રશ્ન છે તમારી બુકની અંદર, તમે લખી નાખજો. પછીનો એક પ્રશ્ન નંબર 3 આપણે જોઈએ. પછીનો પ્રશ્ન મિત્રો એવો છે કે S3O9, પ્રશ્ન નંબર 3, S3O9 માં સિગ્મા અને પાઈ બંધ ની સંખ્યા અનુક્રમે જણાવો. તો સિગ્મા અને પાઈ બંધની સંખ્યા અનુક્રમે જણાવો એવું પૂછે તમને, તો પહેલા તો આપણને એનું બંધારણ છે ખબર હોવી જોઈએ. તો પહેલા ઓપ્શન કયા કયા હતા એ જોઈએ. ભાઈ પાઈ 6 અને સિગ્મા 12. ઓપ્શન બી પાઈ 12 અને સિગ્મા 6. ઓપ્શન સી પાઈ 8 અને સિગ્મા 10. અને ઓપ્શન ડી સિગ્મા 12 અને પાઈ 4. તો પહેલા તો આપણને S3O9 નું બંધારણ છે દોરતા આવડતું હોવું જોઈએ. તો આપણે પહેલા એનું બંધારણ દોરીએ તો કે 3 સલ્ફર. જો એનું બંધારણ છે મિત્રો ચક્રીય બંધારણ છે. કેવું બંધારણ છે? ચક્રીય. તો કે સલ્ફર 1, અહીંયા ઓક્સિજન, અહીંયા બીજો સલ્ફર, અહીંયા ઓક્સિજન, અહીંયા ત્રીજો સલ્ફર, એટલે 3 સલ્ફર આવી ગયા. ઓક્સિજન 3 આવ્યા, હજી ઓક્સિજન 6 ઘટે,
તો આપણને ખબર છે કે સલ્ફરની બાહ્યતમ કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હોય. આ 6 થઈ ગયા. આ 1 2 3 4 5 6. આ 1 2 સોરી ઓક્સિજન. આ 1 2 3 4 5 અને 6. બરાબર. તો હવે હજી સલ્ફરના બે અબદ્ધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધ્યા. ન્યા શું જોડાઈ જશે તો કે આ 2 એટલે 3 ને 1 4, આ 5, આ 6, આ 7, આ 8 અને આ 9 ઓક્સિજન થઈ ગયા. તો આ S3O9 નું બંધારણ શું? હવે આમાં આપણે સિગ્મા અને પાઈ બંધની સંખ્યા ગણો તો કેટલી થાય? જોજો, આ ડબલ બંધમાં એક સિગ્મા હોય એક પાઈ હોય. કોઈ પણ ડબલ બંધ હોય એક સિગ્મા અને એક પાઈ. એટલે હવે પાઈ બંધ કેટલા તો કે અહીંયા એક પાઈ, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. એટલે કે પાઈ બંધ કેટલા છે આપણે ગણીએ તો કે 1 2 3 4 5 અને 6 પાઈ છે. એટલે કે પાઈ બંધ કેટલા છે? 6. હવે આપણે સિગ્મા બંધ ગણીએ. હાલો, તો ડબલ બંધ એમાં એક પાઈ હોય ને એક સિગ્મા હોય. એટલે 1 આ 2 આ 3 આ 4 આ 5 અહીંથી લો, આ 5 આ 6 પછી આ 7 8 9 10 11 અને 12. એટલે કે સિગ્મા બંધ કેટલા છે? 12. એટલે આપણો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન 1 આપણો શું છે જવાબ. તો આખો પ્રશ્ન છે તમારી બુકની અંદર મિત્રો તમે લખી નાખજો. ત્યારબાદ પછીનો પ્રશ્ન આપણે જોઈએ. પછીનો પ્રશ્ન એવો છે મિત્રો, ક્વેશ્ચન નંબર 4 નીટ 2016 માં પૂછાયેલો કે NO માટે અયોગ્ય વિધાન ઓળખો. નાઇટ્રસ ઓક્સાઇડ માટે અયોગ્ય વિધાન ઓળખો. બરાબર. બધા જ પ્રશ્નો હું તમને જે આજે કરાવું બધા જ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા છે અને ખૂબ અગત્યના છે, એટલે ધ્યાન આપજો. તો ઓપ્શન 1 એવો છે કે NO માં કુલ 10 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. તો કે તેમાં કુલ 10 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. ઓપ્શન 2 કે તે અનુચુંબકીય વાયુ અવસ્થામાં અનુચુંબકીય છે. તે વાયુ અવસ્થામાં અનુચુંબકીય છે. ઓપ્શન 3 પ્રવાહી અને ઘન અવસ્થામાં ડાયમર છે. તો કે તે પ્રવાહી અને ઘન અવસ્થામાં ડાયમર છે, એટલે કે ડાય અણુ છે. અને ઓપ્શન ડી કે તે PbO2 અને CdO2 ના નિર્માણથી બને છે. આ 4 ઓપ્શન છે મિત્રો. તો 4 ઓપ્શનમાં આપણે જવાબ જોઈએ મિત્રો તો શું આવે? તો પહેલો ઓપ્શન એવો છે મિત્રો, પહેલા તો આપણે છેલ્લેથી લઈએ કે તે PbO2 અને CdO2 ના નિર્માણથી બને. આપણે નાઇટ્રોજનના ઓક્સાઇડ જોયા તો એમાં કેડમિયમ ઓક્સાઇડ છે એવું ક્યાંય એનો ઉલ્લેખ કરેલો નથી. એટલે કેડમિયમ ઓક્સાઇડથી ક્યારેય પણ નાઇટ્રોજન, આ બેમાં નાઇટ્રોજન તમને જોવા મળે. PbO2 અને CdO2 એમાં નાઇટ્રોજન છે નહીં. તો નાઇટ્રોજન જ ન હોય તો નાઇટ્રોજનનો ઓક્સાઇડ એમાંથી ક્યારેય બને નહીં. એટલે આ ઓપ્શન ખોટો છે. બરાબર. પ્રવાહી અને ઘન અવસ્થામાં ડાયમર છે. પ્રવાહી અને ઘન અવસ્થામાં NO એ ડાયમર સ્વરૂપ ધરાવે. એટલે કે આ બે અણુ જોવા મળે. કેટલા અણુ? 2. એટલે કે આ રીતનું N2O2. એટલે એ વાત એની સાચી છે. એટલે ઓપ્શન 2 3 સાચો. તે વાયુ અવસ્થામાં અનુચુંબકીય છે. હવે એ જાણવા માટે આપણે પહેલા તો પહેલો ઓપ્શન જોવો પડે. બરાબર. તો આપણે પહેલો ઓપ્શન જોઈએ
કે તેમાં કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે 10. તો પહેલા આપણે એનું બંધારણ દોરવું પડે કે ભાઈ નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન 5 1 2 3 4 અને 5. ઓક્સિજન પાસે કેટલા 6 1 2 3 4 5 અને 6. તો હવે તમે જો લુઈસ રચના મુજબ બંનેની અષ્ટક રચના પૂર્ણ થવી જોઈએ. તો તમે બે બંધ બનાવો તો ઓક્સિજનના 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. પણ નાઇટ્રોજનના નથી થતા. જોજો 1 2 3 4 5 6 ને 7 થાય. તો ત્રણ બંધનો સહારો લેવો પડે. પણ ત્રણ બંધનો સહારો લેવા માટે ત્રીજા બંધનો ઇલેક્ટ્રોન છે ઓક્સિજન છે નાઇટ્રોજનને દાન કરે. એટલે આ જે બે ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોન ઓક્સિજન છે નાઇટ્રોજનને દાન કરે. એટલે અહીં ત્રીજો બંધ બને. હવે તમે જો બંનેની સંયોજકતા પૂર્ણ છે. ઓક્સિજનની ગણો તો જોજો 8 પૂર્ણ થઈ ગયા. નાઇટ્રોજનની તમે જુઓ તો 9 થઈ જશે. 1 2 3 4 5 6 7 8 ને 9. એટલે શક્ય નથી. તો આ બંધ ક્યારે બને નહીં. એટલે ઓક્સિજનના અહીંયા બે ઇલેક્ટ્રોન મિત્રો. હવે શું કરશે તો કે નાઇટ્રોજન એક ઇલેક્ટ્રોન આપશે. તો આ નાઇટ્રોજન નો એક ઇલેક્ટ્રોન અને ઓક્સિજન નો આ એક ઇલેક્ટ્રોન બંનેની વચ્ચે બંધ બને. તો પણ શક્ય નહીં થાય. તમે જો ઓક્સિજનના કેટલા થઈ ગયા 1 2 3 4 5 6 7 8 ને 9. નાઇટ્રોજનના 8 થઈ ગયા. જુઓ 1 2 3 4 5 6 અને 7 8. એટલે હવે શું થાય મિત્રો તો કે આ ત્રણ ઇલેક્ટ્રોન છે એ અહીંયા ગોઠવાય 1 2 અને 3. બરાબર. તો હવે તમે જુઓ મિત્રો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા તમે અહીંયા ગણો તો કેટલી થઈ 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. પણ અહીં કેટલા આપ્યા 10 આપ્યા. કેટલા આપ્યા 10. એટલે આ 10 સંયોજકતા ઇલેક્ટ્રોન એની હોતી નથી. એની સંયોજકતા કેટલી હોય 11 હોય. તો જોજો હવે અનુચુંબકીય છે પ્રતિચુંબકીય આપણે નક્કી કરવાનું છે. તો જો આ યુગ્મિત અનુચુંબકીય ક્યારે કહેવાય ભાઈ ઇલેક્ટ્રોન બધા યુગ્મિત હોય એટલે પ્રતિચુંબકીય છે. અને ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો કેવું છે અનુચુંબકીય. હવે જોજો આ યુગ્મિત તો એકલો ઇલેક્ટ્રોન વિધો તો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત વિધો તો અયુગ્મિત હોય તો કેવો છો અનુચુંબકીય. એટલે એ વિધાન કેવું છે સાચું. એટલે આપણો જવાબ શું આવશે જવાબ 1 અને જવાબ 2. એટલે ઓપ્શન છે ને મિત્રો એવા હતા F. આપણો આન્સર F T T અને F. તો આપણો જવાબ શું આવા બીજા ત્રણ ઓપ્શન જે કેવા હતા ખોટા. તો આ પ્રશ્ન પણ તમારી બુકની અંદર તમે લખી નાખજો. પછીનો પ્રશ્ન પછીનો એક પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે કે 31.6 ગ્રામ પોટેશિયમ પર મેંગેનેટ ની HCl હાઇડ્રોક્લોરિક એસિડ સાથે સંપૂર્ણ પ્રક્રિયા થતા કેટલા ગ્રામ ક્લોરીન વાયુ મળે? તો ઓપ્શન એ 142 ગ્રામ, ઓપ્શન બી 17.75 ગ્રામ, ઓપ્શન સી 71 ગ્રામ અને ઓપ્શન ડી 35.5 ગ્રામ. બરાબર. તો હવે આપણે આપણો જવાબ જોઈએ મિત્રો. તો પહેલા તો આપણે પોટેશિયમ પર મેંગેનેટની HCl સાથેની પ્રક્રિયા આપણને ખબર હોવી જોઈએ. પહેલા આપણે પ્રક્રિયા કરીએ કે KMnO4 HCl ઇટ્સ ગીવ. તો પોટેશિયમના ક્લોરાઇડ મળશે
KCl વત્તા મેંગેનીઝના ક્લોરાઇડ મળશે એટલે MnCl2 પ્લસ H2O અને પ્લસ કયો વાયુ મળશે ક્લોરીન. હવે પ્રક્રિયાને સંતુલિત કરીએ મિત્રો તો અહીં આપણે જોઈ શકીએ કે 31 ગ્રામ પોટેશિયમ પર મેંગેનેટની HCl સાથે પ્રક્રિયા કરતા. હવે આપણે પ્રક્રિયાને સંતુલિત કરીએ ફટાફટ. તો ક્લોરીન અહીંયા 2 છે, અહીંયા 2 કરવા પડશે. ઓક્સિજન અહીંયા 4 છે એટલે અહીંયા 2 કરવા પડશે. સોરી 4 કરવા પડશે. તો હાઇડ્રોજન 4 દુ 8 છે તો આપણે અહીંયા 8 કરવા પડશે. રેડી? તો ક્લોરીન અહીંયા 8 છે તો તમે અહીંયા 3 કરો તો 3 દુ 6, 6 ને 2 8 અહીંયા થઈ ગયા. મેંગેનીઝ 1 તો 1 મેંગેનીઝ થઈ ગયું. ક્લોરીન અહીંયા પણ છે જો, એટલે અહીંયા ક્લોરીન 3 દુ 6, 6 ને 2 8, 8 ને 1 9 છે. તો હું અહીંયા 2 કરું તો ક્લોરીન કેટલા છે? 10 છે. તો મારે 10 કરવા પડે. તો પોટેશિયમ 2 છે તો મારે 2 કરવા પડે. તો મેંગેનીઝ અહીંયા 2 છે તો મારે 2 કરવા પડે. રેડી? આ ઓક્સિજન કેટલા છે? 4 દુ 8 તો મારે 8 કરવા પડશે મિત્રો. તો હાઇડ્રોજન કેટલા છે? 8 દુ 16 તો મારે અહીંયા 16 કરવા પડશે. તો હાઇડ્રોજન 16 છે તો 8 દુ 16 થઈ ગયા. ક્લોરીન 16 છે તો 2 અહીંયા આવ્યા, 2 2 4 અહીંયા આવ્યા એટલે 6 આવ્યા. તો મારે 5 કરવા પડશે એટલે 5 દુ 10, 10 ને 2 2 4 14, 14 ને 2 16 તો અહીંયા 16 ક્લોરીન થઈ ગયા. હવે શું કરવાનું છે તો કે હવે પેલા ધ્યાન આપજો મિત્રો. કેમેનો પરનું આણ્વીય દળ કેટલું તો કે 158 ગુણ્યા 2 થશે કારણ કે 2 મોલ છે એટલે 158 ગુણ્યા 2 કરો તમે એટલે તમને મળશે 316 ગ્રામ. કેટલું મળશે? 316 ગ્રામ પોટેશિયમ પર મેંગેનેટ અહીંયા લીધો. અહીં પોટેશિયમ પર મેંગેનેટ કેટલો લીધો? 316 ગ્રામ. ત્યારે ક્લોરીન કેટલો મળે તો કે આપણને ખબર છે કે એક ક્લોરીન નું પરમાણ્વીય દળ 35.5 છે. તો Cl2 નું પરમાણ્વીય દળ કેટલું થાય? 71 થાય. તો અહીં કેટલા Cl2 છે? 5 એટલે 71 ગુણ્યા 5 કરો એટલે અહીં મળશે 355 ગ્રામ ક્લોરીન વાયુ મેળવ્યો. તો આ ક્લોરીન ની વાત કરીએ આપણે. હવે જોજો કે 316 ગ્રામ પોટેશિયમ પર મેંગેનેટ લેવામાં આવે ત્યારે 355 ગ્રામ ક્લોરીન મળે. 316 ગ્રામ પોટેશિયમ પર મેંગેનેટ લેવામાં આવે ત્યારે 355 ગ્રામ ક્લોરીન વાયુ મળે. તો 31.5 ગ્રામ પોટેશિયમ પર મેંગેનેટ લેવામાં આવે ત્યારે કેટલા ગ્રામ ક્લોરીન વાયુ મળે? તો સીધી ત્રિરાશી મૂકવાની મિત્રો. તો 31.5 ગુણ્યા 355 છેદમાં શું આવશે? 316 એટલે તમે કેલ્ક્યુલેશન કરો મિત્રો એટલે 35.5 ગ્રામ ક્લોરીન વાયુ મળે. ક્યારે? તો કે 31.5 ગ્રામ પોટેશિયમ પર મેંગેનેટ લેવામાં આવે ત્યારે 35.5 ગ્રામ ક્લોરીન વાયુ મળે. બરાબર? 3 વાર પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. બરાબર? જી અને નીટ બંનેમાં. તો આ પ્રશ્ન પણ તમારી બુકની અંદર તમે મિત્રો આખો લખી નાખજો. પછીનો પ્રશ્ન છે કે સોડિયમનો એન્જેલિક ક્ષાર ક્વેશ્ચન નંબર 7 કે સોડિયમનો એન્જેલિક ક્ષાર ખાસ નામ યાદ રાખજો. પહેલી વાર યાદ આવ્યું છે મિત્રો. કયા ઋણ આયન ધરાવે? સોરી, કયો ઋણ આયન ધરાવે? તો એના 4 ઓપ્શન પહેલા આપણે જોઈએ. પહેલો ઓપ્શન છે N2O3 -2. ઓપ્શન 2 છે N2O4 -2. ઓપ્શન 3 છે N2O3 અને ઓપ્શન 4 છે NO3 -.
તો પહેલા તો આપણને ખબર હોવી જોઈએ મિત્રો કે એન્જેલિક ક્ષાર સોડિયમનો કયો. તો એન્જેલિક ક્ષારનું પહેલા સૂત્ર છે એ આપણને ખબર હોવું જોઈએ. તો Na2N2O3 into H2O. હકીકતમાં આનું સૂત્ર આવું છે મિત્રો કે Na2O N2O4 sorry H Na2H2N2O4 આને શું કહેવાય? એન્જેલિક ક્ષાર. પણ કોનો? તો કે સોડિયમનો, કારણ કે આગળ ધન આયન કયું છે? સોડિયમ. તો એનું પરિવર્તન છે તમે આમાં કરો તો હવે આમાં તમે H2O ને દૂર કરો તો આમાં કયા કયા આયન છે? તો બધામાં આયન. તો પહેલા H2O ને દૂર કરી દો. હાલો, તો આમાં 2Na+ અને ઋણ આયન કયો છે? N2O3, કારણ કે બે સોડિયમ છે એટલે કે -2 આવશે, એટલે આ ઋણ આયન છે. એટલે આપણો જવાબ શું આવશે? તો કે જવાબ 1. એટલે આખો પ્રશ્ન બુકની અંદર પણ લખી નાખજો. પછીનો એક પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ મિત્રો. પછીનો પ્રશ્ન એવો છે કે હાઇડ્રોજન માટે યોગ્ય વિધાન ઓળખો. પ્રશ્ન નંબર 8. હાઇડ્રોજન માટે યોગ્ય અયોગ્ય વિધાન પસંદ કરો. બરાબર, પહેલા જેવો છે. તો ઓપ્શન એ કેવો છે કે જેમાં પ્રત્યેક નાઇટ્રોજન sp3 સંકરણ દર્શાવે. પ્રત્યેક નાઇટ્રોજન sp3 સંકરણ દર્શાવે. બી, તેમાં Lp નું મૂલ્ય 1 છે. Lp ની સંખ્યા 1 છે. તે લુઈસ એસિડ સાથે સંકીર્ણ બનાવે છે. અને ચોથો ઓપ્શન છે કે તે રિડક્શન કર્તા તરીકે વર્તે છે. તો આમાંથી આપણો જવાબ શું આવે એ પહેલા જોઈએ. તો એ પહેલા આપણને ખબર હોવી જોઈએ મિત્રો કે હાઇડ્રોજન એટલે શું. તો હાઇડ્રોજન એક નાઇટ્રોજનનો ક્ષાર છે. NH2. હવે તમે આનું બંધારણ દોરો તો નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 5. આ 1, આ 2, 3, 4 અને 5. એવી જ રીતના બીજો નાઇટ્રોજન 1, 2, 3, 4 અને 5. હવે તમે બંને સાથે 2 હાઇડ્રોજન છે. આ 1 હાઇડ્રોજન, આ 2 હાઇડ્રોજન, આ 1 હાઇડ્રોજન, આ 2 હાઇડ્રોજન, અહીંયા આ. હાલો, હવે સંકરણ જો તો ટોટલ કેટલી જોડ બનાવે પ્રત્યેક નાઇટ્રોજન? તો કે 1, 2 અને 3, 3 બંધકારક, એટલે Bp3 પ્રત્યેક નાઇટ્રોજન ની વાત કરું, અને Lp1. એવી રીતના આમાં Bp3 અને Lp1. તો બંનેમાં ટોટલ જોડ 4 થશે. તો 4 જોડ હોય કયું સંકરણ થાય? sp3. આ નાઇટ્રોજન પર કયું સંકરણ દર્શાવે? sp3. એક s માં અને બાકીની 3 p માં. એટલે પહેલું વિધાન સાચું. Lp ની સંખ્યા 1 છે. હવે જોજો, અહીંયા નાઇટ્રોજન માં નથી કીધી, આખા હાઇડ્રોજન માં કીધું. હાઇડ્રોજન માં Lp અહીંયા 1 અને અહીંયા કેટલી? Lp કેટલા છે? 2 છે. Lp એટલે લોન પેર, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ 1 અને આ 2. એટલે આ વિધાન ખોટું. તે લુઈસ એસિડ તરીકે સંકીર્ણ બનાવે. જો પહેલા તો એ લુઈસ બેઝ તરીકે વર્તશે. શું કામ? કારણ કે બંને પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે? દાન. તો લુઈસ બેઝ હોય કોની સાથે પ્રક્રિયા કરે? લુઈસ એસિડ સાથે. અને કયું શું બનાવે? સંકીર્ણ. એટલે એ વિધાન પણ સાચું. રિડક્શન કરતા તરીકે પણ વર્તે મિત્રો, કારણ કે બધા જ એની પાસે શું છે? હાઇડ્રોજન. તે H2O2 ની જેમ
રિડક્શન કર્તા તરીકે વર્તે. તો આ પ્રશ્ન પણ અનેક વખત પરીક્ષાની અંદર પૂછાયેલો છે, એટલે આ પણ તમે બુકમાં લખી નાખજો. તો આજનો લેક્ચર છે એ આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.